હેલો, મારું નામ તરુણ ભરતભાઈ વાઘાણી છે અને વિધિન 1 વીકની અંદર જે મારે જે પીટીમાં જે ડિઝાઇન સ્કોર જોતો હતો જે 68 પ્રાપ્ત થયો છે અને મેં દર્શન સરના રેફરન્સથી આ ડાન્સ ક્લબને જોઈન કર્યું હતું. હું ઘરેથી પ્રિપેરેશન કરતો હતો અને મેં ડિફરન્ટ ટાઈપ્સના સ્ટડી મટીરિયલ અને ટેમ્પલેટ યુઝ કર્યા હતા જે મને યુટ્યુબ ચેનલમાંથી મળ્યા હતા. ઘણીવાર પ્રેક્ટિસ કર્યા પછી મેં પહેલી વાર એક્ઝામ દીધી પણ એમાં જે મને જે સ્કોર જોતો હતો તે મને પ્રાપ્ત ન થયો. પછી થોડીક પ્રેક્ટિસ કર્યા પછી મેં બીજી વાર પણ એક્ઝામ દીધી પણ મને પાછો સ્કોર પ્રાપ્ત ન થયો અને મેઇનલી મને સ્પીકિંગ એન્ડ રીડિંગમાં બહુ જ પ્રોબ્લેમ હતી. ડાન્સ ક્લબ જોઈન કર્યા પછી હું મિત સરને મળ્યો અને મિત સર અને આઈને ટ્વિટર દ્વારા જે મને ગાઈડન્સ મળ્યું છે તેનાથી મને ખૂબ જ હેલ્પફુલ થયું છે અને મેઇનલી જે મને સ્પીકિંગ અને રીડિંગમાં જે પ્રોબ્લેમ હતો તેના પરથી ધ્યાન લઈને મિત સરે મારા માટે સ્પીકિંગ એન્ડ રીડિંગ માટેનો સ્પેશિયલ અરેન્જ ક્લાસ કરાવ્યો હતો જેનાથી મને ખૂબ હેલ્પ મળી છે. ડાન્સ ક્લબમાં દર સેટરડે ફ્રી મોક ટેસ્ટ અરેન્જ કરવામાં આવે છે અને મોક ટેસ્ટનું રિઝલ્ટ આવ્યા પછી તમારે જે વીક પોઈન્ટ હોય તેના ઉપર મેઇન ફોકસ કરવામાં આવે છે અને ટ્વિટર તેમના ઉપર મેઇનલી ગાઈડ કરે છે અને આના લીધે મને મારા જે સ્પીકિંગ અને રીડિંગમાં જે પ્રોબ્લેમ હતો એમાં પણ ઇમ્પ્રૂવ મને મળ્યું છે અને જેનાથી મને ડિઝાઇન સ્કોર પણ પ્રાપ્ત થયો છે. જ્યારે હું ઘરે પ્રેક્ટિસ કરતો હતો ત્યારે મારામાં કોન્ફિડન્સ નહોતો જેનાથી મને 2 વાર એક્ઝામ આપવા છતાં પણ મને મારો જે પીટીએ સ્કોર જે જોતો હતો તે મને પ્રાપ્ત ન થયો. પણ આ ડાન્સ ક્લબ જોઈન કર્યા પછી જે મારામાં કોન્ફિડન્સ આવ્યો હતો જેનાથી મને મેઇનલી સ્પીકિંગમાં બહુ જ ઇમ્પ્રૂવ મળ્યું છે. તો લાસ્ટમાં એટલું જ કહે કે થેન્ક યુ મિત સર, થેન્ક યુ ડાન્સ ક્લબ. જો તમારે પણ પીટીની પ્રિપેરેશન કરવી તો તમારે ચોક્કસપણે ડાન્સ ક્લબની વિઝિટ કરવી અને તે તમારા માટે બેસ્ટ છે. થેન્ક યુ ડાન્સ ક્લબ, થેન્ક યુ.